સુરતમાં વધુ એક દીક્ષા સમારોહ યોજાવાનો છે। 18 વર્ષીય જસ મહેતા દીક્ષા લેશે। જસ મહેતા સુરતના જાણીતા હીરા વેપારી જતીન મહેતાના પુત્ર છે। 18 વર્ષીય જસ મહેતા સુરતના જાણીતા હીરા વેપારી જતીન મહેતાનો પુત્ર છે। લક્ઝરિયસ લાઈફની ત્યાગ કરીને જસ મહેતા હવે સંયમ અને મોક્ષના માર્ગે પ્રયાણ કરવા જઈ રહ્યા છે। જસની લક્ઝરિયસ કાર અને રિયલ ડાયમંડ વોચિસનો શોખ હતો। ધોરણ 10માં જસ મહેતાએ 75% માર્ક્સ મેળવ્યા હતા। 10મા ધોરણ પછી જસ મહેતા ભક્તિ યોગાચાર્ય આચાર્ય ભગવાન યશો વિજય સુરી મહારાજ સાહેબના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારથી સંયમના માર્ગે આગળ વધવાનો નિર્ધાર કર્યો હતો। 23મી તારીખે જસ મહેતા મહારાજ સાહેબની પાવન નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરશે। સંયમ અને મોક્ષના માર્ગે જવાના જસ મહેતાના આ નિર્ણયને પરિવારે ગૌરવભેર સ્વીકાર્યો છે। જી આપનું નામ? જી મારું નામ જશ મહેતા છે। હું 18 વર્ષનો। જસભાઈ સંયમના માર્ગે જઈ રહ્યા છો, શું કહેશો? જી મને ખૂબ આનંદ છે કે હું મારું જીવન પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય યશોવિજય શ્રી મહારાજના જીવન ચરણે સમર્પિત કરવા જઈ રહ્યો છું અને જે મને મારા પરિવાર તરફથી સંસ્કારો મળ્યા એ સંસ્કારોને હું અનુસરીને અને ગુરુદેવનો જે સંગાત મળ્યો એ સંગાતને ઝીલીને હું મારું જીવન ગુરુદેવના ચરણે સમર્પિત કરવા જઈ રહ્યો છું। શું લક્ઝરી લાઈફનો શોખ હતો આપને? હા, શોખ જ્વેલરીઝ વોચિસનો ને શોખ ઘણો બધા હતા જીવનમાં, પણ એક જ્યારે સત્ય ખબર પડી ત્યારથી આ બધું છૂટતું હોય। દીક્ષા લેવાના છો, ક્યારે ભાવ થયા આપને? આજથી 2.5 વર્ષ પહેલાં ગુરુદેવ જોડે રહેવાનું થયું અને ધીમે ધીમે ટ્રેનિંગ લેતો ગયો અને ધીમે ધીમે ગુરુદેવનો સંગાત જેમ જેમ મળતો ગયો એ પ્રમાણે આ ભાવમાં વૃદ્ધિ થતી ગઈ। અને રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।